कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन सबके न्यारे भये पानी सब में एक। आ जगतना प्रत्येक धर्मों जे छे एने पोतपोतानी एक विशिष्टता है। एमा हिंदू धर्मनी आध्यात्मिकता, ख्रिस्ती धर्मनी मानवता, मुस्लिम धर्मनो भाईचारो, बौद्ध धर्मनी करुणा, जैन धर्मनी अहिंसा, जरथोस्त्री धर्मनी न्यायप्रियता अने स्वामीनारायण धर्मनी सर्वधर्म समन्वयनी भावना। એટલે કોઈએ એક સદગુણ ઉપર ભાર મૂક્યો હોય તો કોઈએ બીજા ઉપર। અમારી વાતો તો બહુ સીધી સાદી હોય। મારો મિત્ર છે મથુર, એને જોવા હાટું મહેમાન આવ્યા। મને કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે। પછી તો એના લગ્ન થયા। હમણાં મળ્યો તો મને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે। સવાર પડ્યું નથી ને 200 રૂપિયા લાવજો। મેં કીધું રોજ 200 રૂપિયા માંગે? તો કે હા। પણ મેં કીધું 200 રૂપિયાનું કરે છે શું? તો કે એ આપણે દઈ તો ખબર પડે। કિશોરોએ જે કર્યું નૃત્યના કાર્યક્રમો રજૂ કર્યા બહુ જ સુંદર હતા। એનું કારણ છે કે અહમવિહીન દશા હોય ને તો જ તમે નૃત્ય કરી શકો। એટલે નરસિંહ નાચીએ કે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો, જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા સતી અને સંતનો જ્યાં વિસામો। તો ભક્ત નરસિંહ નેહમાં નાચીએ કે पग घूंघरू बांध मीरा नाची, मीरा हो गई मगन उनसे लागी लगन, वो तो गली गली हरि गुण गाने लगी। तो मीराबाई नाचिए के अने ज्योत से ज्योत मिलाते चलो, प्रेम की गंगा बहाते चलो, एम करीने ज्ञानदेव नाचिए के आपणे न नाचिए के कारण के आपणे ये जे अहम नड़े छे। मारो एक मित्र वળી सितार શીખતો હતો। સવારના પોરમાં આમ સિતાર લઈને બેહે ગંભીર થઈને। હવે એને ગમે હોય પણ એક જ તાર વગાડે બસ, ટીન ટીન એવો ધીરજથી વગાડ્યા કરે। આડોશી પાડોશી ગળે આવી ગયા। એની પત્ની બાજવા દોડી કે શું એક જ તાર લઈને ટીન ટીન કરો? બીજા કલાકારોને જોયાવો કે કેટલા તાર વગાડે છે, આમ ઝણનાટી બોલાવે, અને તમે એક જ તાર લઈને ટીન ટીન કરો છો? બોલો કે એ બધા ફાંફા મારે છે ને મને જડી ગયો છે। પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય સિયા રામ। તાર જડી જવાની વાત છે। તાપી નદીમાં તબલાની જોડ ચણાતી જાતી અને જુવાન મંડળીએ એના 2 સભ્યો એ જુવાનિયાઓ જોઈ ગયા કે આ હા હા આપણે ભજન મંડળીમાં જરૂર છે। અને આ જોડ એમને એમ જાય છે, જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે છે। તાપીના પૂરમાં ખાબક્યા બોલો, અને તબલાની જોડ પકડીને જ્યાં ખેંચી વાહે રામદાસ મહારાજ નીકળ્યા। એને કેડે બાંધેલા। આ સંતોનો પ્રવેશ થાય તે થામૈયા કરે ને, ગામડામાં તમે જોયું ત્યાં કેડે બાંધીને વગાડે આમ નામ હાલતા હાલતા। નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે। તે આ ઘરે ન આવ્યા ને તાપીમાં ઉપડ્યા। પછી તો મહારાજને બહાર કાઢ્યા, દવાખાનામાં દાખલ કર્યા। ભાનમાં આવ્યા તે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય। એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય। ફૂલો ને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે। થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે છે। અમે 24 વર્ષમાં મહેમાન થયા। તે ઘર ધણીને 20 ભેંસું ઘરની મોટું બોગળનું ભરીને આવ્યા દૂધનું। મને કે મહેમાન
3-4 તાંહળી દૂધ પી જાઓ. હવે આવડી મોટી તાંહળી હોય. મેં કીધું આટલું બધું ન પીવાય. અરે પીવો કે અમે એમ માનશું ભેંસને પાડો જ આવી ગયો. અમને તો આવાય અનુભવ થાય. અને ઘણા તો આ જાડા અદોદરા શરીર હોય, લુગડામાં ન હમાતા હોય અને આમ કરતા હાલ્યા જાય બધા. પાછા જાડા માણસોની આપણે જ્યારે વાત કરી ત્યારે એમ કે હસતા ને હસતા ને રમૂજી સ્વભાવના મનમોજીની, પણ બીજું કરી શું હકે? એ કોઈની વાંહે ધોળી થોડા હકે? જ્યાં બેહારો અહીંયા બેહી રહે. ફૂલમાં હોગઠી પડી હોય ને એમ પડ્યા હોય, કાંઈક લાવી દો તો ખાઈ બેઠા બેઠા. અમારે તો એક બેનનું શરીર એટલું બધું જાડું, ઉનાળાનો જોમ ઢકેલો, એ પાસે આમાં હાલ્યા જતા. એ બાલ મંદિરના બાળકો મંડ્યા વાંહે વાંહે હાલવા. બેન કે કેમ પાછળ પાછળ આવો? કે તમારા છાયામાં હાલ્યા આવી. ત્યાં એ વળી અમદાવાદી કાકા, હાવ મોટું જાડું શરીર, ચડ્ડી પહેરેલી, લીંટાવાળું બનિયન, મોજાન, બૂટ પહેરેલા હેંચકની વાદરીવાળા, અને કાકા વળી ખબ ખબ કરતા આવે ને 12મા વાહે 13મું એમ કાકી વળી હારી ને હારી. પાછળથી મને ભટકાણા બોલો. હું આગળ હાલ્યો જતો હતી, વાંયથી ભટકાણા. મેં એમની સામું જોયું તો મને કે ધ્યાન રાખતા હતો. હું તરત સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય, આ લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાના બોલ્યા હમું જોશો ને. આગલા બે અરે ભટકાણા ને તો પડી ગયા. તમે ઊભા તો રહી ક્યાં કે? મને થયું કે જવા દો હાલ. અહીંયાથી હું આગળ આવ્યો, એક સાયકલવાળો કોક આવ્યો, સીધો મને ભટકાણો બોલ. મને હેઠે પાડી દીધો. એ પાછું વળી ઉપર ઊભો ઊભો દાંત કાઢે. મને કે ભાગશાળી છો? અરે શેના ભાગશાળી કીધું? હેઠે પાડી દીધો ને વળી ભાગશાળી કે? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળો. હું કાયમ ખટારો લઈને નીકળો છું, આ સાયકલ લઈને કે આજે જ નીકળ્યો. એટલે મને એમ થયું કે આ દિવસ બરોબર નથી હોઈ ગયો. જાદિન વિદ્યા ધનરુ યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાળ હે સોય. હમણાં તો મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાન સ્વીકારવાના, અતિથિ વિશેષ તરીકે હાજરી આપવાના. હમણાં એક પત્ર મને મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું રહેશે. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો. મેં તરત એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો સંસ્થાને. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. પણ મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો અહીંયા. મને એમ કે 5-25 જણા તો હામાં આવશે ને, હાર તોરા કરશે ને, મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે. કોઈ હતું જ નહીં અહીંયા બોલો. મેં ઓફિસમાં જઈને તપાસ કરી. મેં કીધું ભાઈ મારું પ્રમુખ સ્થાન છે, એ ક્યાં છે સમારંભ? એક જણો વળી કે શાનો સમારંભ? પછી મેં કાગળ દેખાડ્યું. મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો હોય. ત્યારે વળી બીજાએ કીધું કે અમે કાગળ લખ્યો હોય ને તો હોવો જોઈએ. પછી સેક્રેટરીને બોલાવ્યા. એ કે હા હા છે. ગોઠવેલા ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશીઓ ગોઠવો. કે 3-4 તૂટલા ટેબલ લઈ આવ્યા, બાંગલી ખુરશીઓ. અને એક નિવૃત્ત રાજકારણી કેટલી ચૂંટણી હારેલા, એ વળી અતિથિ વિશેષ, હું પ્રમુખ. પાગલખાનાના સમારંભમાં કોણ હોય? પાગલોને નવરાવી ધોરાવીને બેહાર્યા સામે. અને સેક્રેટરીએ વળી સંસ્થાનો પરિચય આપ્યો, અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એની કાયમની ટેવ પ્રમાણે શરૂ કરી દીધું કે ભાઈઓ અને બહેનો,
હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે આ. પણ પછી મેં કીધું ભાઈ મારે શું કરવાનું છે એ કયો ને. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એમનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે. એટલે સેક્રેટરીએ મુક્તિપત્ર મને આપ્યું ઓને આપવા માટે. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને વળી એવી કમજ હોજીને એવી મૂર્ખાઈ. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક, તમને આ પાગલપન શેનું હતું? તો એ મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધેલા શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે પણ સારો થઈ જાય છે, માટે દાખલ થઈ જાઓ. એને દાખલ થવાની સલાહ આપી. આ પાગલો વિચિત્ર તો હોય છે. એક પાગલને કોઈએ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે? તો કે રસ્તો ક્યાંય નથી જતો, લોકો એના ઉપરથી જાય છે. તો મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો.